नवो प्रश्न जो एसी बराबर बीसी थाय तेवुं बिंदु सी बिंदु ए અને बी ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB છે। આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો। અહીંયા એક આકૃતિ દોરવાની છે। એસી બરાબર બીસી એટલે અહીંથી એ થી સી સુધીનું માપ અને બીસીનું માપ આ બંને સરખું થાય એવું એક બિંદુ સી એ અને બીની વચ્ચે હોય તો આ એસી એ આ એ બીનું અડધું થાય એવું સાબિત કરવાનું છે। સૌથી પહેલાં આપણે શું કહ્યું, એસી બરાબર બીસી માટે આ એસીમાં આપણે એસીમાં ફરી બીજું એસી ઉમેરીએ અને આ બાજુ ડાબી બાજુ બીસીમાં એસી ઉમેરીએ, બંને બાજુ એસી ઉમેરીએ। એસી પ્લસ એસી એટલે શું થાય, 2AC થાય અને બીસી પ્લસ એસી એટલે આખું એ બી થાય। તો બીસી પ્લસ એસી એ બીને બંધ બેસતી આવે છે એવું આપણે આગળ સ્વયંસિદ્ધ સત્ય જોયું। હવે અહીંથી અને 2 વડે ભાગો ભાગ્યા તો આ બાજુ પણ 2 વડે ભાગો તો 2 કટ થાય તો એસી બરાબર 1/2 એ બી થઈ ગયું। એસી બરાબર 1/2 એ બી। નવો પ્રશ્ન 4માં બિંદુ સી રેખાખંડ એ બીનું એક મધ્ય બિંદુ કહેવાય છે। સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય। આપણે આગળના પ્રશ્નોમાં જોયું કે રેખાખંડ એ બી હતો, એનું વચ્ચે મધ્ય બિંદુ સી હતું અને એના 2 ગુણધર્મો, એક બિંદુ સી એ રેખાખંડ એ બી પર એ અને બીની વચ્ચે આવેલ છે અને સી એ અને બીથી સમાન અંતરે આવેલ છે। આપણે આગળ જોયું હતું કે એક રેખાખંડ હતો આ રીતે એ બી વચ્ચે સી છે એટલે એથી સી અને બીથી સી એ સમાન અંતરે છે અને સી એ કયો છે, એ બીની વચ્ચે છે। તો શક્ય હોય તો ધારો કે અહીંયા બિંદુ ડી એ બિંદુ સી ડી ને સી ભિન્ન બિંદુઓ છે। ડી એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે। આ ડી છે એ બીનું અહીંયા સીની જગ્યાએ ડી લઈએ તો પ્રશ્ન 4 થઈ જાય। આગળના પ્રશ્નમાં હતું ને અહીંયા સીની જગ્યાએ ડી મૂકીએ તો એ ડી બરાબર બીડી થાય ને એ બંનેનો સરવાળો આખો એ બી થાય। એડી બરાબર એસી, અહીંયા એથી ડી લઈએ, અહીંથી એસી લઈએ, અહીંયા ડીની જગ્યાએ સી મૂકીએ તો એસી ને એડી બે ઇક્વલ જ થાય। એ આગળ આપણે સ્વયંસિદ્ધ સત્ય જોયું। હવે ડી અને સી બંને રેખાખંડ એ બી ઉપર છે। આ એ બી રેખાખંડ ઉપર અહીંયા ડી કહો કે અહીંયા સી કહો, ડી અને સી બંને રેખાખંડ એ બી પર એ અને બીની વચ્ચે છે, એ અને બીની વચ્ચે તથા બંને બિંદુઓ એથી સમાન અંતરે છે, એથી સમાન અંતરે છે બરાબર બંને બિંદુઓ। આ પરથી સાબિત થાય છે કે ડી અને સી સમાન બિંદુઓ છે, ભિન્ન નથી। આમ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય। એ કહ્યું હતું એક અને માત્ર અનન્ય મધ્ય બિંદુ। ઓકે। નવો પ્રશ્ન, આપેલ આકૃતિમાં એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બી બરાબર સીડી। એક આકૃતિ આપી છે, એ ડી રેખાખંડ છે, અહીંયા સી બતાવ્યું છે, અહીંયા બી બતાવ્યું છે, એસી બરાબર બીડી। આ એસી અને આ બીડી, અહીંથી આ અંતર અને બીથી ડી આ અંતર એ બે સરખું હોય છે તો આપણે સાબિત કરવાનું છે કે એ બી બરાબર સીડી, એ સાબિત કરવાનું। તો અહીંયા શું આપ્યું છે, આપણને આપ્યું છે શું, એસી બરાબર બીડી એટલે એસી બરાબર બીડી લખાય। હવે એમાં એસી શું કહેવાય, આ એસી એટલે એ બી વત્તા બીસી, આ બંનેના સરવાળો કરીએ આ બે ભાગનો તો એસી મળે। તો એસીની જગ્યાએ આપણે લખીએ એ બી પ્લસ બીસી અને બીડીની જગ્યાએ શું લખીશું, બીસી પ્લસ સીડી। ઓકે। માટે આપણે શું કહીએ, એ બી પ્લસ બીસી અને એમાંથી આ બીસી બાદ કરી દઈએ। આ બે સરવાળો તો એમાંથી બીસી માઇનસ કરીએ તો આ બાજુ પણ ડાબી બાજુ પણ બંને સાઈડ બીસી પ્લસ સીડી માઇનસ બીસી કરવું પડે। અહીંયા બીસી બાદ કરે તો અહીંયા પણ બીસી બાદ કરો, સરખામાંથી સરખું બાદ કરતો એવું આગળ ભણ્યા હતા
કે સરખામાંથી સરખું બાદ કરતો અને સ્વયં સિદ્ધ સત્ય એ છે. BC કટ તો એ બી આવી ગયા. અહીંયા BC કટ તો CD આવી ગયા. એટલે આપણું સાબિતીથી કરવાનું છે, સાબિત કરવાનું છે AB = CD, માટે AB = CD થઈ ગયા. છેલ્લો પ્રશ્ન, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. તો સ્વયંસિદ્ધ સત્ય 5 દર્શાવે છે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. કોઈ પણ વસ્તુ લઈએ એનો આખો ભાગ, તો એના 2 ભાગ કરીએ તો એ ભાગ કરતો આખો ભાગ એ મોટો હોય છે. શબ્દ ભાગનો અર્થ જ આખા કરતો કંઈક ઓછા માટે થાય છે. શું થાય છે? ઓછા માટે થાય છે. આ હકીકત કોઈ પણ વસ્તુ તથા દુનિયાના કોઈ પણ ભાગમાં સાચી છે. કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ વસ્તુ દુનિયાના કોઈ પણ ભાગમાં આ હકીકત સાચી છે, અને એટલા માટે એને સનાતન સત્ય માનવામાં આવે છે. એટલા માટે એને સનાતન સત્ય માનવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ અનેક વિધાનો છે. તેમાંથી એક પ્લેફેરની પૂર્વધારણા અગત્યની છે. એ પ્લેફેરની પૂર્વધારણા શું કહે છે? તો એ જુઓ, દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય છે જે Pમાંથી પસાર થાય છે અને Lને સમાંતર છે. બીજા શબ્દોમાં, બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય છે જે Pમાંથી પસાર થાય છે અને Lને સમાંતર છે. બીજા શબ્દોમાં શું કહીશું આપણે? બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. અયુક્લિડ ભૂમિતિ, નોન યુક્લિડિયન જ્યોમેટ્રી. અનેક ગણિતશાસ્ત્રીઓ અને યુક્લિડને પોતાને વિશ્વાસ હતો કે 5મી પૂર્વધારણા પ્રમેય છે અને સાબિત કરી શકે, પરંતુ તેની સાબિતી મેળવવાના પ્રયત્નોમાં યુક્લિડની ભૂમિતિથી અલગ હોય તેવી ભૂમિતિઓનો ઉદય થયો. આ બધી ભૂમિતિઓને અયુક્લિડીય ભૂમિતિ કહે છે. તેમાંની એક અગત્યની ભૂમિતિ ગોલીય ભૂમિતિ, જેને કહેવાય સ્ફેરિકલ જ્યોમેટ્રી. ગોલીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી. એમાં રેખાઓ વર્તુળો સ્વરૂપે, ગ્રેટ સર્કલ્સ, દીર્ઘ વર્તુળોના ભાગ હોય છે. ગોલીય ભૂમિતિમાં ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180થી વધારે થાય છે. યુક્લિડીય ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે જ માન્ય છે. વક્ર સપાટીમાં તે નિષ્ફળ જાય છે. વક્ર સપાટીમાં શું થાય છે? નિષ્ફળ જાય છે. હવે આગળ એક સ્વાધ્યાય આપણે 5.2નો અભ્યાસ કરીશું. પહેલો પ્રશ્ન છે, તમે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તો જો કોઈ 2 રેખાઓ M અને N ને ત્રીજી રેખા L ભિન્ન બિંદુઓમાં છેદે તો 4 અંતઃકોણો મળે. એવું આપણે 9મા ધોરણમાં શીખ્યા. જો આ 4 અંતઃકોણો પૈકી રેખા Lની કોઈ પણ એક જ બાજુ પર આવેલા 2 અંતઃકોણોનો સરવાળો 180 થાય તો રેખાઓ M અને N એકબીજાને છેદે નહીં. એટલે કે M અને N સમાંતર રેખાઓ છે. શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. હા, યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. જો કોઈ રેખા L 2 રેખાઓ M અને Nને એવી રીતે છેદે કે જેથી રેખા Lની એક તરફના અંતઃકોણોનો સરવાળો 2 કાટખૂણા જેટલો એટલે કે 180 થાય તો તે રેખાઓ
એમ અને એન રેખા એલની તે બાજુએ છેદશે નહીં. આમ હોય તો એલની બીજી તરફના બે અંતઃકોણોનો સરવાળો પણ બે કાટખૂણા જેટલો જ થાય અને તેથી એમ અને એન રેખા એલની બીજી તરફ પણ છેદશે નહીં. આમ એલની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો 180 થાય તો એમ અને એન કદી છેદશે નહીં. આ રીતે એમ અને એન સમાંતર રેખાઓ બને. એ શું કહે છે કે જો કોઈ રેખા એલ બે રેખાઓ એમ અને એનને એવી રીતે છેદી કે જેથી રેખા એલની એક તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા જેટલો, એટલે કે બે કાટખૂણા એટલે 90 + 90 180 થાય, તો તે રેખાઓ એમ અને એન રેખા એલની તે બાજુને છેદશે નહીં. આમ હોય તો એલની બીજી તરફના બે અંતઃકોણોનો સરવાળો પણ બે કાટખૂણા જેટલો જ થાય. તેથી એમ અને એન રેખા એલની બીજી તરફ છેદશે નહીં. આમ એલની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો 180 થાય તો એમ અને એન કદી છેદશે નહીં. સરવાળો જો 180 થાય બે અંતઃકોણોનો તો એમ અને એન કદી છેદશે નહીં. અને જો છેદે નહીં એટલે એમ અને એન કેવી બને? સમાંતર રેખાઓ બને. હવે આ પ્રકરણ એકદમ નાનકડું છે. થોડા આપણે પ્રશ્નો જોઈએ. હેતુલક્ષી પ્રશ્નો ટાઈપ પૂછાય. જે વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. પ્રમેય આવે. શ્રીયંત્રે અંદર ગૂંથાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે. સમદ્વિબાજુ, સમદ્વિભુજ લખાય, સમદ્વિબાજુ. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ ખાલી જગ્યા હતો. શુલ્બાસૂત્ર. રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. પહોળાઈ આગળ આપણે જોયું. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હતો તો 4:2:1. નીચે આપેલ પ્રત્યેક પ્રશ્નનો જવાબ એક સંખ્યા, એક શબ્દ અથવા વાક્યમાં આપો. ઘનને કેટલા પરિમાણ હોય છે? તો 3. શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે? તો 43. સમતલને કેટલા પરિમાણ? 2. થેલ્સ કયા દેશનો વતની? ગ્રીસ. બિંદુને કેટલા પરિમાણ હોય છે? 0. પ્રશ્ન 3. દરેક પ્રશ્ન નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ. એલિમેન્ટ્સના પુસ્તક 1માં ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપેલ છે. 23 વ્યાખ્યાઓ. ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિમાણ ખાલી જગ્યા જાય છે. કેવું જાય છે? ઘન સમતલ રેખા બિંદુ એટલે ઘટે છે, ઘટતું જાય છે, ઘટતું. સૌ પ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી ખાલી જગ્યા આપી. થેલ્સ. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું હતું. કેટલા પ્રકરણોમાં? 13. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદીઓનો ઉપયોગ થયો હતો. ચોરસ અને વર્તુળાકારમાં વેદીઓનો ઉપયોગ થયો હતો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે એટલે ખોટું. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. ખરું. યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. ખોટું. એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. ખોટું. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય. ખરું. તો અહીંયા આ પ્રમાણે આવા હેતુલક્ષી પ્રશ્નો ખાલી જગ્યા પૂરો, ખરા ખોટા, એક શબ્દ એક વાક્યમાં ઉત્તર આપો, વૈકલ્પિક પ્રશ્નો, આવા પ્રશ્નો આપણને આ પ્રકરણમાંથી પૂછી શકાય.
બીજું, આ પ્રકરણમાં મેં જે કંઈ નોટ્સ સમજાવી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો, એ બધી જ નોટ્સ ગણિતની નોટબુકમાં લખી દેવાના છે. સ્વાધ્યાયના પ્રશ્નો પણ લખી દેવાના છે, બંને સ્વાધ્યાયના. અને જ્યારે પણ હું નોટબુક મંગાવું ત્યારે એ નોટબુક સાઇન માટે આપવાની છે. ઓકે, બસ.